મિત્રો જો આજે મારી સાડી સાથે છે ને મારે પાણીપુરીની ચેલેન્જ કરવાની છે અને જો એને મને એવું કીધું છે કે આજે તો કે હું પાણીપુરીમાં તો તમને જીતવા જ નહીં જાઉં. જીજાજી ફાઇનલ ને? તમને આની પહેલાની ગેમમાં જોયું હતું ને, હારી ગયા હતા 30,000 રૂપિયા હું જીતી ગઈ. આ હું જ જીતવાની છું. તમે ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા. ઓ પ્રાચી આ જોતો ખરા, ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા એટલે તારી બેન આજે આમ કઈક બેચક બહાર થઈ ગઈ એવું કેમ લાગે છે? તો થઈ જ જાય ને, પાણીપુરી બધી લેડીઝની ફેવરેટ હોય. તમારી ફેવરેટ હોય તો કોમેન્ટ કરીને કહેજો કે તમે કેટલી. યસ, એટલે જો બેયની છે ને 10-10 પૂરી રેડી થઈ ગઈ છે અને સ્પીડમાં પૂરી કરવાની છે. તો તું પૂરી કરી શકે તો તું જીતી ગઈ અને હું પૂરી કરી શકે તો હું જીતી ગયો. ઓકે, પણ ચીટિંગ નહીં કરવાની. કેમ આમાં તમે હું- માહિર છો ચીટિંગ કરવા? ના ના, આમાં ચીટિંગ હું ન કરું. મિત્રો તમારે વિડીયોની અંદર બન્યા રહેવાનું છે. સાડી જીજુ વચ્ચે આજે પાણીપુરીની ચેલેન્જ થવાની છે અને લેટ સી કોણ જીતે છે એ ફટાફટ તમે કોમેન્ટ કરજો. તો હવે અમે પાણીપુરીની ચેલેન્જ ચાલુ કરીએ. જો હું સ્ટાર્ટ બોલું ને એટલે તમે નહીં પ્રાચી. અરે પણ આને મારી ઉપર એટલોય ભરોસો નથી. હું હવે બન્યું ભાઈ એમ ન હોય. ઉભા રહ્યો પણ. હા પણ એમ ન હોય. પાણી તો પૂરી તો છેટાડીઓ બે જણા. હા હા રેડી હાલો. 1 2 3 ચાલુ ચાલુ હાલો ધબધબાટી મિત્રો. હાલો 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 જલ્દી બે જણાના સપોર્ટમાં જાઉં. આજે એકદમ આમ શું કહેવાય એને ફટાફટ ખાવા માંડો. એક પૂરી ગઈ છે. એ આ તો મારો હાથ પકડે છે. હાથ તો પકડાય. પિંકી ધવલ જલ્દી ફાસ્ટ. 3 પૂરી પૂરી કરી છે. 4 પૂરી ખાઈ ગયા છે. ધવલ આગળ વધી રહ્યા છે. જલ્દી કરજે પિંકી. નિરાશ થયો. આપણે કોઈ એવું ઓલું નથી ભાઈ, ગાય નથી. આમાં પછી બહુ ઓલું થઈ જાય, આપણે બીમાર પડીએ એવું નહીં કરતી હો પિંકી. મિત્રો ચિંતા નહીં કરતી. અત્યારે તો ભાઈ મેદાનમાં હે ને ખુલ્લે આમ જીતી જાય ને એવી અત્યારે શરતમાં છે. બહુ બોલવામાં રહે ને તો પાછો હારી જાય. હા હાલો હાલો હાલો, બોલવાનું છે જ નહીં. તમારી બેને બોલવા વાળી તો હું ઊભી છું અહીંયા. હાલો હાલો. એને મારો પૂરી બોલ. મેં કાંઈ નથી માંગ્યું. નહીં. ના આ મારી પ્લેટમાં ના મેં કાંઈ નથી કર્યો. મારે નથી રમવું. મારી ચીટિંગ કરી નાખી. એને કેવી રીતના પૂરી ગલટાવી નાખી મને ખબર જ ન પડી. નહીં આ ચીટિંગ કરી નાખી. જીજાજી ખોટું રહેવા દ્યો. મારી પૂરી 2 જ હતી ને તારામાં 4-5 હતી તે મારા મૂકી દીધી. બોલોમાં તમે જીજાજી આવું ખોટું બોલોમાં. નહીં આ તે કઈ ગડબડ કરી આમાં કઈ. મેં કાંઈ ગડબડ નથી કરી. તમે વિડિયો આખો જોઈ લેજો ને પછી કમેન્ટમાં કહેજો મેં ચીટિંગ કરી કે નથી કરી. નહીં આમાં યાર હા, કઈ પણ આવું ચીટિંગ કરી છે તે મારું ધ્યાન નહોતું. મારું તો ધ્યાન મેં કઈ રીતે કરવામાં cheating? હતું. અરે પણ તો હું તારા કરતા વધારે આગળ હતો તો તે મારામાં પૂરી કેમ? પણ તમે વાતું કરવા રહ્યો તો પછી હું આગળ થઈ જ જાઉં ને. નહીં આમાં કઈ ચીટિંગ થઈ ગઈ. મિત્રો તમે વિડીયો જોઈને મને કહો કે એને મારી ડીશમાં પૂરી મૂકી દીધી છે. મેં નથી મૂકી બાપા, મારો વિશ્વાસ કરો. મેં નથી મૂકી. મારા મોઢા ઉપરથી લાગે છે આમાં cheating આમાં કરી. actually માં 2 જ હતી ને તારામાં 4 રાજી, હતી. તને મારા ઉપર ભરોસો નથી. ભરોસો તો પૂરો જ છે મને તારા પર, પણ આવું કા થઈ ગયું સાવ? આ કઈક તે ગડબડ કરી હોય યાર કઈ. હા ચમ તે કઈ ગડબડ. હા તે ગડબડ જ કરી. દીદી બચ ગઈ. આને કઈક કર્યું છે. મિત્રો હવે આમાં કોણ જીતું કોણ હાર્યું કઈ ખબર ન પડી. તમને ખબર પડી હોય તો કયો. અરે કઈ 2 લાખના ગાઉન થોડીક લેવાના હોય. તમારા બેયને મગજ હવે ગાંડું થઈ ગયું છે કે હું? આ તમે બે બેઠી આવી જ વાતું કા કરો છો? પણ આ ગાઉન તો તમે જોવો, તમે વાતું શું કરો છો? ગાઉન 2 લાખ શું અને 5 લાખ કેમ? તો 5 લાખ દઈ દો. અરે પણ એમ નહીં, પણ તને આવા વિચાર ક્યાંથી આવે છે આ પિંકીને? અરે શું પણ હવે આવા વિચાર. અમારા દુબઈમાં જે ઓલા બધા અબજો અને કરોડોપતિ જે શેખ રહ્યા ને મોટા મોટા, એની ઘરવાળીઓ આવા જ ગાઉન પહેરેના લાગે કેવું એક નંબર. કેવું અસલનું એક નંબર અરે ગાઉન પણ જો તું તમે. મારે ઈ કાંઈ જોવું નથી. મિત્રો આ ટાઈપના ગાઉન આપણે અહીંયા ગુજરાતમાં હે ને 1000 રૂપિયામાં હેડેડ થતા હોય. પણ ઈ 1000 નું મટીરીયલ અને 2 લાખ ના મટીરીયલમાં ફરક હોય કે ન હોય? આને સમજ જ ન પડે કોઈ ને એવું 1000 રૂપિયાનું નહીં, જોવા જાવ તો 200 100 રૂપિયા નહીં મળે. પણ ઈ કાંઈ થોડી ના સારું લાગે. આ જોતો કરી એની ડિઝાઇન ને પ્રિન્ટ ને પ્રાચી, તને તો એક નંબર બહુ જ ફાઇન લાગશે. અરે ભાઈ તું તારી બેનને ચડાવમાં ને. મિત્રો મારી સાડી આવી છે ને તો ઈ પ્રાચીને કહે છે કે તું 2 લાખનું ગાઉન લઈ લે. એને કંઈક ઓનલાઈન જોયું છે ને હવે ઓનલાઈન 2 લાખના ગાઉનમાં કઈ પૈસા ન ખાય. અને ઈ આવા ગાઉન આવા ગાઉન તો હેડેડ થાય હોય યાર. પણ શું આવા ગાઉન ઘડીએ વડીએ બોલ કરો છો? આ કેટલું સરસ આની ડિઝાઇન ને પેટર્ન ને પણ દર મટીરીયલ. પિંકી મને કહે છે લેવાનું, તો તમને કઈ તકલીફ છે એમાં? પણ 2 લાખ ન ખાય પ્રાચી. તું કા 2 લાખ શું 5 લાખ એવું નાખી દો ને. મને તો લેવું છે કેમ કે ત્યાંના જે લોકો પહેરતા હોય ને એ ગાઉન આખા અલગ જ હોય. અરે ભાઈ અને એવું ગાઉન મને મળી દુબઈના શેખ હોય, પૈસા વાળા હોય અને આ બધાય તો હવે એની ઘરવાળીઓ પહેરે. હવે આપણે કઈ એની જરૂરિયાત નથી કઈ અરે અહીંયા. પણ તમારે શું નકરા પૈસા જ
ખર્ચાવાની વાત હોય આની પાસે બધી વસ્તુમાં કોઈ પછી એક તમે વસ્તુમાં ટોક ન ટોક કરે. કરો. હા, એક વસ્તુમાં ખર્ચો નહીં કરવા માંગે. મારી તું લઈ લે પાસે પ્રાચી. પાછળ. ભાઈ એમ ન હોય, લઈ લે ન હોય પિંકી, તું તારી બેનને રવાડે ચડાઈમાં ઊંધે ઓર્ડરની વાત નથી મિત્રો. કઈ 2 લાખ રૂપિયાની તમે કોઈક સારી વસ્તુ બોલો ને કે હાલો કઈક લઈએ તો બરોબર છે, પણ 2 લાખ રૂપિયાના તમે ગાઉન લ્યો તો એ કેવું લાગે? કોકને કહીએ તોય દાંત કાઢે કોક. પ્રાચી તું આ ગાઉન પહેરીશ ને તું જોજે, અત્યારે ભલે જીજુ ના પાડતા પણ તું પહેરીશ ને એટલે તને બહુ જ મસ્ત લાગશે ને પછી એને ગમશે. તું મંગાવી એટલે તું એનું સાંભળમાં એને બોલવા દે. અરે ભાઈ મને તો મને તું તારી રીતના order કરી લાવ. દે. અરે તમે બે બેનું રેવા દ્યો નહીં ભાઈ હવે. એને રહેવા શું થઈ જવાનું? મને ગમે છે ગાઉન ને એને બી ગમે છે એટલે હું તો લેવાની જ છું. પણ એમ નહીં, તને ઈ આવી રવાડે ચડાવે તો તારે ચડી જવાનું. રવાનાની વાત જ નથી. ત્યાં એને કીધું કે ત્યાં અત્યારની પેટર્ન ચાલે છે એટલે મેં કીધું આ મંગાવી લે. પણ ત્યાં પેટર્ન ચાલતી હોય એવું તો આખા દેશમાં બીજે બધે ઘણાય બધું અલગ અલગ પહેરતા હોય એટલે આપણે મેં કઈ order કરી દીધું છે જીજુ વાહ વાહ વાહ, આ બહુ સરસ કર્યું. હાલો હવે 2 લાખ મંગાવી જ રૂપિયાનું લીધું છે. લઈ લીધું છે બરાબર. પ્રાચી પહેરશે ને એટલે બધા જોશે એક વખત અને તમારું સારું દેખાશે કે ના હો બાકી એક નંબર ગાઉન પહેર્યું. તમને કઈ ખબર પડે નહીં ને જીજુ તમે શું હવે તમે બે બેનુંમાં થોડુંક મને કેમ એવું લાગે છે કે મારે થોડુંક મીઠાનું ડબલું લઈને બેહવું પડશે, કારણ કે 2 લાખનું ગાઉન પહેરીને આપણે એમ કોકને એક દેખાડા કરવા થોડુંક જવાય છે કે 2 લાખનું ગાઉન અમે પહેર્યું ને સારું લાગે છે ને એવી યાર. તમે ના, એ યાર બહુ જ સરસ છે. મને આ ગમી ગયું છે ધવલ એટલે મંગાવી લીધું છે. હવે પહેર્યું ને ત્યારે વાત કરશું આપણે બરાબર. અરે. હું તો પ્રાચી એમ કહું છું તું હજી એક બીજું મંગાવી લે. અરે માપે રહ્યો આ પિંકી યાર, મારી સાડી એટલે સાડી છે. હાલો ને એક મગાવીને પાછું એમ કે છે કે હજી બીજું મગાવી લે. એટલે હું 10 લાખના ગાઉન અહીંયા ઘરમાં ખાલી હું દેખાડ. આ સરસ છે આ વાળું. હા જો આ કલર એ બહુ મસ્ત છે. મારું નામ પિંકી, ગાઉન નો કલર એ પિંક. પિંક કલરનું છે જો આવું અરે મંગાવી ભાઈ લેવું. ગમે ઈ પિંક કલરનું ગાઉન હોય, આવા બધા ગાઉન તો અહીંયા તને હું 1000 રૂપિયામાં સેમ ગાઉન લઈ આવી દઉં તો. ના મારે સેમ ગાઉન 1000 માં મટીરીયલ નો ફરક હોય. ધવલ તમે વાતો શું કરો છો? તમે 1000 નું તમે લ્યો ને તમે 2 લાખના ગાઉન લ્યો ને એમાં આસમાન જમીન નો ફરક હોય. જેમ તમે કેવા બ્રાન્ડેડ કપડા પહેરો છો એમ. હા ઈ બધી વાત તારી. સ્ટાઇલની ખબર જ નથી પડતી હાવ દેશી. દેશીની વાત નથી. તમે હવે મિત્રો આમાં તમે કોમેન્ટ કરીને મને કયો જી ને કે આમાં શું કરવું જોઈએ? 2 લાખના ગાઉન મગાવવાની વાતું હાલે છે અહીં ઘરે. મિત્રો મારી સાડી દુબઈથી મહેમાન આવી છે અને હાથના મોજા હાથના ગ્લવ્સ પહેરીને વાસણ ઉટકે છે. તમે જોઈ લ્યો, આવું તો મેં જિંદગીમાં ક્યાંય જોયું નથી. ખબર નહીં આ મોજા પહેરીને હું કામે તું વાસણ ઉટકત પિંકી? હવે તમે ક્યાંથી જોયું હોય? આ અમારા અમે દુબઈ રહેતા હોય ને, દુબઈમાં બધા હેન્ડ ગ્લોવ્સ પહેરીને જ વાસણ ઉટકે. કેમ કે આનાથી શું હાઇજેનિક બધું રહે. તમારા હાથમાં ગંદી સ્મેલ ન આવે, નેલ્સ ખરાબ ન થાય. પણ મેં તો આ પહેલી વાર જોયું મિત્રો. આવું તમે કોઈ દી જોયું હોય તો ખબર નહીં, તમે કદાચ કોમેન્ટ કરજો. આપણા ઘરે કોઈ આપણી લેડીઝ કામ કરતા હોય, બૈરા કામ કરતા હોય તો હાથ મોજા પહેરીને તો કોઈ દી વાસણ ન જ ઉટકે. પણ તમે બિચારી તમારી લેડીઝોને દુબઈ, અમેરિકા, લંડન લઈ જાવ તો બિચારીને ખબર પડે ને. તમારે ગુજરાત, જુનાગઢની બહાર લઈ ન જાવ એમ ક્યાંથી ખબર પણ એમ નહીં, આ મારે તારી બેનને તો કેવું જ પડશે. હો પ્રાચી જરીક આવતો આ તારી બેનના નાટક તો જોતું. આ એના નાટક એટલે આ એકદમ આમ 5 સ્ટાર જેવા નાટક છે. આ તારી બેન તો જો આ પિંકી આ હાથ મોજા પહેરીને વાસણ ઉટકે છે એટલે હું આ હા તો એમાં શું? પણ હાથ મોજા પહેરીને વાસણ હોય કે? હા તો એને ન ગમતું હોય. એને ત્યાં વસ્તુઓ બધી અલગ હોય. આપણી જેવી ગુજરાત જેવી ને ઇન્ડિયા જેવી સિસ્ટમ ન ચાલતી હોય, ત્યાં અલગ સિસ્ટમ ચાલતી હોય એટલે એ પ્રમાણે ચાલે. પણ એમ નહીં, પણ તો તમે તમારે ત્યાં દુબઈમાં બધાય ઘરે ઘરે આ હાથ મોજા પહેરીને. હા અરે બધી વસ્તુ, ખાલી વાસણ જ નહીં, ત્યાં કચરા પોતા કાંઈ પણ કામ કરે ને તો હેન્ડ ગ્લોવ્સ પહેરીને જ કામ કરે. પણ ઈ તો તમે હોટલમાં જાવ તો હોય, ત્યાં ઘરમાં આવું થોડુંક હાલે. હવે શું હોટેલ, હવે બધા ઘરમાં આવી રીતે જ કામ કરતા. એટલે જ તમને કહું છું કે તમે હાલો દુબઈ. અરે મારે નથી આવું ભાઈ. આ હાથ મોજા પહેરીને બધે કચરા પોતા તમે આ વાસણ ઉટકો ને કાંઈક કરો. પ્રાચી મને તો એવું લાગે આ બધા નાટક છે ખાલી ખોટા. નાટકની વાતો નથી. આપણે આ જોઈએ બરછટ જેવા થઈ ગયા. મારો ને તો કોકને આમ ઢેરડો પડી જાય એવું થઈ જાય. એ લોકોના હાથ હોય તો આમ કુણા માખણ તો જેવા. મજા રહેવા રાખે. તમે અમારા હાથ પકડો ને તો જીજુ તમને શું ખબર હવે? પણ મારે તારો હાથ નથી પકડવો, પણ તું આ મોજા કાઢી નાખ. મને હા પણ તમારે મારો હાથ નથી પકડવો, પણ કોક તો પકડવા વાળો આવશે ને મારો હાથ. હા પણ ઈ ભલે તે જ્યારે આવે ત્યારે પકડી લે હે પ્રાચી, પણ તું આને કે ને મોજા કાઢી નાખે. મને અજુકતું લાગે છે હાવ. અજુકતું શું લાગે? એને કામ કરવું. તમારે ક્યાં ઉપાધિ કરવાની છે? ભલે ને અજુકતું લાગે, એ એના કામ કરે, આપણે આપણું કરવાનું હોય. હા પણ ઈ બધુંય બરોબર છે, પણ આ દુબઈના મહેમાન પાસે જો આપણે કામ કરાવી, મોજા પહેરાવીને ઈ કામ પણ કરે. હવે તમે જોવો, અમે મોજા પહેરીને વાસણ ઉટકા ને હવે હું તમને મારા છે ને સોક્સ કાઢીને હાથ બતાવું. એકદમ નીટ એન્ડ ક્લીન હશે, એમાં કોઈ જ નહીં કાંઈ થયું. હા પણ ઈ તો નીટ એન્ડ ક્લીન જ હોય ને. આપણે મોજા પહેરીને વાસણ ધોઈએ, વાસણ ઉટકીએ. લ્યો બોલો લ્યો, આખી સોનાની વીંટીયું પહેરેલી હાથ છે ને ભીના. ભીનાય હાથ નો થાય, તમારી નેલ પોલિશ નો વિખાય, તમારું જે મેનિક્યોર પેડિક્યોર એ ખરાબ નો થાય. હવે એટલે હું ladies શું ને તો કહું છું? કરવું હા, જ ઈ જોઈએ. હું શું કહું છું? હવે મારે હાથમાં ગ્લવ્સ પહેરીને કામ કરવું જોશે. કેમ કે આમાં હાથ તો આખા બરછટ થઈ જાય ને, ઈ નો મેળ પડે. ચોખ્ખા રહીને એવા જ હાથ કરવા. પણ આપણે અહીંયા ગુજરાતમાં રહી છીએ, આપણે દુબઈ નથી રહેતા પ્રાચી. આપણે નાની ગુજરાતમાં એવી સિસ્ટમ
સિસ્ટમ આવી શકે. દુબઈમાં રહેતા હોય તો જ હવે આપણે ચાલુ કરીએ એટલે બધા ચાલુ કરી દે, એવું કાંઈ ન હોય ને. હા તે અહીંયા આવીને હવે આ નવી સિસ્ટમ આને શીખવાડી જ ને, આ તું ખોટા રવાડે ચડાવે છો ખોટા પિંકી. રવાડે નથી ચડાવતી, આ બધી હાઇજેનિક વસ્તુ છે, આ શીખવી જ જોઈએ ને કરવું જ જોઈએ. પ્રાચી હું તો એમાં કહું છું તું આજથી જ ચાલુ કરી દેજે. બોલો લ્યો મિત્રો, હવે તમારા ઘરની અંદર કોઈક મોજા પહેરીને આમ વાસણ ઉટકતું હોય તો તમને કેવું લાગે? તમે ફટાફટ કોમેન્ટ કરીને કહેજો. આ મારી સાડીએ આજે કંઈક નવા પેતરા શીખવાડ્યા છે ઘરની અંદર, હવે શું થશે એ ખબર નથી.